નમસ્કાર મિત્રો, ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં એક જ પ્રકારની પરિસ્થિતિમાં બે લોકો કેમ અલગ અલગ માર્ગ પર આગળ વધે છે? એક ગરીબીમાં જ અટવાઈ જાય છે અને બીજો સફળતાના શિખરે પહોંચે છે. આના પાછળનું રહસ્ય શું છે? શું એ માત્ર પૈસા છે કે માનસિકતા જે ગરીબ અને અમીર વચ્ચેનો તફાવત ઊભો કરે છે? આજે આપણે આ વિષય પર ઊંડાણથી ચર્ચા કરીશું. જો તમને આ વિષય રસપ્રદ લાગે છે તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા મોટિવેશનલ અને શિક્ષણાત્મક વિડિયો તમારું જીવન બદલવામાં મદદરૂપ થાય. શરૂઆતથી જ આપણે સમજવા જોઈએ કે ગરીબી અને અમીરી ફક્ત આર્થિક સ્થિતિ નહીં પણ માનસિકતા છે. ગરીબ માનસિકતાનો અર્થ છે નકારાત્મક વિચારધારા, ખોટા ભય અને તકનો ઉપયોગ ન કરવો. જ્યારે અમીર માનસિકતાનો અર્થ છે નવી તકો શોધવી, સંજોગોને પોતાના ફાયદા માટે વાળવી અને પોતાની ક્ષમતાઓ પર ભરોસો રાખવો. વિચારસરણીનું મહત્વ. ગરીબ માનસિકતા ધરાવનારા લોકો મુશ્કેલીઓને ખટકાના રૂપમાં જુએ છે. તેઓ આડું વાળે છે કે જીવનમાં સફળતા માટે ભાગ્ય જ જવાબદાર છે. બીજી બાજુ, અમીર માનસિકતા ધરાવતા લોકો મુશ્કેલીઓને તક રૂપે જુએ છે. તેઓ માને છે કે જો મને મારી પરિસ્થિતિ બદલવી છે તો મને પ્રયત્નો કરવાની જરૂર છે. જ્ઞાન અને શીખવાની ઈચ્છા. ગરીબ માનસિકતા ધરાવનારા લોકો માને છે કે તેઓ પહેલેથી બધું જાણે છે. તેઓ નવી વાતો શીખવા માટે તૈયાર નથી. જ્યારે અમીર માનસિકતા ધરાવતા લોકો સતત શીખવાની ઈચ્છા રાખે છે. તેઓ જાણે છે કે જ્ઞાન એ સફળતાની ચાવી છે. પૈસા માટે દ્રષ્ટિકોણ. ગરીબ માનસિકતા ધરાવતા લોકો પૈસાને નફરત કરે છે અથવા માને છે કે પૈસા દુર્જન છે. તેઓ માને છે કે પૈસા કમાવવું મુશ્કેલ છે. જ્યારે અમીર માનસિકતા ધરાવતા લોકો પૈસાને સાધન તરીકે જુએ છે. તેઓ સમજે છે કે પૈસા કમાવાની સાથે સાથે તેને બરાબર ઉપયોગમાં લેવું પણ જરૂરી છે. જવાબદારી. ગરીબ માનસિકતા ધરાવતા લોકો પોતાની નિષ્ફળતા માટે અન્ય લોકોને દોષ આપે છે. જ્યારે અમીર માનસિકતા ધરાવતા લોકો જવાબદારી લે છે અને આમાંથી શીખવા માટે તૈયાર હોય છે. સમયનો ઉપયોગ. ગરીબ માનસિકતા ધરાવતા લોકો સમય બગાડે છે. તેઓ માને છે કે સમય એમના માટે પુષ્કળ છે. જ્યારે અમીર માનસિકતા ધરાવતા લોકો સમયના મૂલ્યને સમજે છે. તેઓ દરેક મિનિટનો ઉત્તમ ઉપયોગ કરે છે. સંદર્ભ અને સંપર્કનું મહત્વ. ગરીબ માનસિકતા ધરાવતા લોકો પોતાની જાતને નિશ્ચિત સંજોગોમાં કે નકારાત્મક લોકો સાથે બાંધે રાખે છે. જ્યારે અમીર માનસિકતા ધરાવતા લોકો નવા સંપર્કો બનાવે છે, શીખનારાઓ સાથે સમય પસાર કરે છે અને પ્રેરણા મેળવે છે. મહેનત અને આવકનું સંબંધ. ગરીબ માનસિકતા માને છે કે મહેનત અને પૈસા સમાન માત્રામાં જોડાયેલા છે. જ્યારે અમીર માનસિકતા માને છે કે આકર્ષક કામ અને ક્રિયાશીલ વિચારધારા વધુ આવક લાવે છે. પરિણામ પર વિચાર. અમારા જીવનમાં શું આપણા વિચારો અમીર કે ગરીબ માનસિકતાવાળા છે? જો અમે અમીર માનસિકતા અપનાવીશું તો કઈ રીતે આપણું જીવન બદલાઈ શકે છે? આ વિશે વિચારવા માટે થોડો સમય કાઢો. મિત્રો, જીવનમાં સફળતા માનસિકતાના પ્રભાવથી સંભવ છે. નકારાત્મકતાને દૂર કરો અને એવી માનસિકતા અપનાવો જે તમને સફળતાની દિશામાં આગળ લઈ જાય. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રશ્નો કે વિચારો કોમેન્ટમાં શેર કરો.